એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે. આજે વાત કરીશું વડોદરા જિલ્લાના સાવલી વિધાનસભા બેઠકની કે જ્યાંના ધારાસભ્ય પદે કાર્યરત છે ભાજપના કેતન ઇનામદાર. ત્યારે એમએલએ પદે તેમણે કેવા કાર્યો વિકાસના કર્યા છે અને શું કહે છે તેમના વિશે મતદારો આવું જોઈએ. આ છે વડોદરા જિલ્લાની 10 વિધાનસભા બેઠક પૈકીની સાવલી વિધાનસભા બેઠક. એક સમયે કોંગ્રેસનો ગઢ રહેલી આ બેઠક પર હાલ ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે અને યુવાન ધારાસભ્ય કાર્યભાર સંભાળી રહ્યા છે. તેમનો પરિચય જોઈએ તો નામ કેતન મહેન્દ્રભાઈ ઈમાનદાર, પક્ષ ભાજપ, વિધાનસભા મત વિસ્તાર 135 સાવલી વડોદરા જિલ્લો, વ્યવસાય ખેતી, સમાજ સેવા, રાજકારણ, ઉંમર 38 વર્ષ, અભ્યાસ ધોરણ 12. સાવલી વિધાનસભા બેઠક વર્ષોથી કોંગ્રેસનું ગઢ ગણાતી હતી, એટલે કે વર્ષ 1990, 95 અને 1998માં 3 વખત કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહ ચૌહાણ આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા અને ત્યારબાદ 2007માં પણ વિજયી થયા. જ્યારે ભાજપે વર્ષ 2002માં આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધી. જો કે 2007માં ફરી કોંગ્રેસે આ બેઠક પર રસ હાંસિલ કરી લીધી, પરંતુ વર્ષ 2012ની ચૂંટણીમાં અહીં રાજકીય ડ્રામા જોવા મળ્યો. જ્યારે ભાજપે યુવા ચહેરા કેતન ઈમાનદારને ટિકિટ ન આપતા તેઓ બળવો કરીને અપક્ષમાંથી ચૂંટણી લડ્યા. ત્યારે કેતન ઈમાનદારને 62,849 મત મળ્યા, જ્યારે ખુમાનસિંહ ચૌહાણને 42,530 મત મળ્યા તો ભાજપના ઉપેન્દ્રસિંહ ગોહિલને 25,597 મત મળ્યા. આમ ત્રિપાંખિયા આ જંગમાં કેતન ઈમાનદારે બંને ઉમેદવારોને પરાસ્ત કરીને બાજી મારી. જો કે સમય રહેતા ફરી તેઓ ભાજપમાં જોડાઈ ગયા. વર્ષ 2012ની ચૂંટણીમાં તેમણે યુવાનોને રોજગારી તેમજ ડેસર તાલુકામાં જીઆઈડીસી અને દરેક ગામને રસ્તાઓથી જોડવાનું અને પીવાનું પાણી પહોંચાડવાના વચનો આપ્યા. ત્યારે પોતાના ચૂંટણી વચનોને લઈને શું કહેવું છે એમએલએ કેતન ઈમાનદારનું તે સાંભળીએ. ઘણા કામો એવા છે કે કામો હું આટલા કામમાં સંતોષ છે જ નહીં. મને મારો તાલુકો સાવલી તાલુકો, ડેસર તાલુકો મને ગુજરાતમાં નંબર 1 તાલુકો જોઈએ છે અને હું આજે પણ એવી ઈચ્છા રાખીશ કે મારો તાલુકો કોઈ પણ વસ્તુ વગર ના રહે અને મારા તાલુકાની પ્રજાને દરેક વસ્તુની દરેક પ્રકારની સુવિધાઓ મળે. એમએલએ કેતન ઈમાનદારે સાવલીથી 15 કિલોમીટર દૂર આવેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહના મેવલી ગામને દત્તક લીધું છે, જ્યાં વિકાસના અનેક કામો કર્યા હોવાનું તેમણે જણાવ્યું. ત્યારે સાવલી તાલુકાની આસપાસના વિસ્તારમાં પીવાના પાણીની અને સિંચાઈ માટેના પાણીની સમસ્યા છે. ઉપરાંત ગામડાઓને જોડતા મુખ્ય રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. વધુમાં મોટે ભાગે યુવાનો બેરોજગાર હોવાની રજૂઆત સ્થાનિક વિપક્ષના નેતાઓએ કરી છે. આ 4 વર્ષની અંદર ભાઈ કેતન અપક્ષ ઉમેદવાર જીત્યા પછી મને લાગે છે કે સરકારમાંથી એવું કોઈ મોટું કામ સાવલીમાં નથી આવ્યું કે જેને કારણે એની લોકપ્રિયતામાં કોઈ વધારો થાય. ત્યારે એમએલએ પદે કેતન ઈમાનદારને મળતી ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2013-14માં તેમને 50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ, જ્યારે 2014-15માંથી 2016-17માં તેમને પ્રત્યેક વર્ષે 1-1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જેની તમામ રકમ તેમણે સાવલી તાલુકાના વિકાસમાં વાપરી હોવાનું જણાવ્યું. ત્યારે તેમના વિકાસના દાવા પર મતદારોનું શું કહેવું છે તે પણ સાંભળીએ. આમ તો 3 વર્ષમાં તેઓ નગરપાલિકાની વિરુદ્ધમાં જ રહ્યા છે. સાવલીમાં એમની પોતાની 5 રૂપિયાની ગ્રાન્ટ ફળવાઈ નથી અને ગ્રાન્ટ અત્યારે જે ફળવાઈ છે એ એમની પોતાની નથી. સૌથી વધારે યુવાનો અત્યારે સાવલી તાલુકામાં છે જે બેરોજગાર છે, ભણેલા છે, ગ્રેજ્યુએટ છે, એમની પાસે ડિગ્રીઓ બી છે સારી, પરંતુ એવા કેટલાય લોકો એવા છે કે હાલમાં બી એમની પાસે ડિગ્રીઓ હોવા છતાં નોકરી નથી. હા, અમે અમારા વિસ્તારના ધારાસભ્ય છે એમનાથી અમે સંતુષ્ટ છે અને મહિલાના દરેક કામો હોય તે તત્પરતાપૂર્વક કરે છે અને એમનું કામ સારી રીતે કરે છે, એનાથી અમે સંતુષ્ટ છીએ. અમારા ધારાસભ્યએ એટલી બધી કામગીરી કરી છે. અડધી રાત્રે પણ ફોન કરે, કોઈ પણ માણસ કે છેડાનો માણસ હોય તો પણ એ અડધી રાત્રે પણ તૈયાર રહે છે કામગીરી માટે.
સાવલીની જનતાનો મિજાજ જાણવા પોતાના યુવાન ધારાસભ્યના કામથી તેઓ આંશિક રીતે સંતુષ્ટ હોવાનો સૂર સંભળાયો અને તેમની કામગીરીને 10 માંથી 6 માર્ક્સ આપીને બિરદાવ્યા. જો કે કેટલાક પ્રશ્નોને લઈને તેમનું ઉદાસીન વલણ હોવાનું પણ સાંભળવા મળ્યું. ત્યારે ભાજપનું પીઠબળ અને યુવા નેતા તરીકે કેતન ઈમાનદાર રાજકીય ક્ષેત્રે લાંબી રેસના ઘોડા સાબિત થાય છે કે કેમ તે જોવું રહ્યું. વડોદરાથી કેમેરામેન કિશોર ક્ષીરસાગર અને સંજય પાગે, અમદાવાદથી રાજ પરમાર સાથે VTV ન્યૂઝ.